અંબાલાલ પટેલની નવી આગાહીઓ મિત્રો સામે આવી ગઈ છે, જેમાં મિત્રો એક ચક્રવાત જે બંગાળની ખાડીમાં સર્જન થયું છે, જે મિત્રો અત્યારે ગુજરાત ઉપર ખાસ કરીને અસર કરી રહ્યું છે અને અનેક વિસ્તારોમાં વરસાદ લાવી રહ્યું છે। એવામાં મિત્રો અત્યારે ભારતમાં પણ 90% વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। એવામાં મિત્રો અંબાલાલ પટેલે પણ આગાહીઓ કરી છે કે ગુજરાતના અનેક ભાગોમાં 5 થી 6 દિવસ માટે વરસાદ આવશે, તો ખાસ કરીને ખેડૂતોને ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે કે તેમનો પાક અત્યારે સુરક્ષિત રાખી લે, કેમ કે અત્યારે જે વરસાદ છે તેનો હજુ રાઉન્ડ પતવાનો નથી। જો આ વાવાઝોડું મિત્રો ગુજરાત ઉપર ધકેલાય છે તો ગુજરાતને પૂરેપૂરું અસર કરવાનું છે અને ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં હજુ આગામી 7 દિવસ સુધી કમોસમી વરસાદ એટલે કે માવઠાનું સંકટ યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી ગઈ છે। આ સમયગાળા દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। હવામાનના આગાહીના અનુસાર મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું કે અરબી સમુદ્રમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ગુજરાત તરફ આવવાના કારણે વરસાદમાં જોર આવવાનું છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દીવ દમણ સહિતના વિસ્તારોમાં મિત્રો જિલ્લાઓમાં ખાસ કરીને ભારે એવો વરસાદ પડશે। આ પરિસ્થિતિને જોતા માછીમારોને પણ 5 દિવસ માટે દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે અને આવા માઠા સમાચાર ખાસ કરીને અત્યારે આવી રહ્યા છે કે 22 ડિસેમ્બર પછી રાજ્યમાં હાડ થીજવતી મિત્રો ઠંડી પડવાની છે, કેમ કે જે અત્યારે વરસાદ પડી રહ્યો છે એ બાદ મિત્રો ઠંડીનો જોરદાર મિત્રો રાઉન્ડ આવવાનો છે। ખાસ કરીને ભૂક્કા ઘાટે એટલે કે હાડ થીજવતી ઠંડી પડવાની પણ અત્યારે આગાહીઓ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી ગઈ છે।